હલો મિત્રો, હું છું હરેશ ડાભી વાતમથી. અને જે લંપી વાયરસ ચાલી રહ્યો છે ગાય માતામાં, એનો ઘણા દિવસથી હું જોતો હતો કે આ વાયરસ થાય છે કઈ રીતે, શાના લીધે થાય છે. એ લંપી વાયરસ મારે જ ઘરે એક ગાયને થયો હતો, તો હું 3 દિવસથી ચેક કરતો હતો. દિવસમાં લગભગ કલાકે ચેક કરું, રાતે ચેક કરું. એમાં આ જ રાતે મને જોવા મળ્યું છે એવું એક મચ્છર, જે મચ્છર કરડવાથી જ એ બને છે લંપી વાયરસ જે નામ પાડ્યું. તો હવે સૌને વિનંતી કે એવું ડૉક્ટરની સલાહ લઈને એવો સ્પ્રે લાવો કે મચ્છર એના શરીર ઉપર ના બેસવું જોઈએ, તો જ આ લંપીનો અટકાવ આપણે કરી શકીએ. હું ઘણા બધા વિડીયા છે મારી જોડે, મેં વિડીયા બનાવ્યા છે કે મચ્છર કેવું છે, કેવી રીતે કરડે છે. એટલે વિડીયા હું તમને સેન્ડ કરું છું, વિડીયા જોજો અને કાલથી જ શરૂઆત કરી દેજો. સ્પ્રે મંગાવજો અને ડૉક્ટરની સલાહ લેજો. જય માતાજી. આવી રીતે મચ્છર કરડવાથી લંપી થાય છે, અને આ મચ્છર રાત્રે જ કરડે છે. જોઈજો લાઈવ, જો આ મચ્છર છે વ્હાઈટ કલરનું મોટું મચ્છર, આવી રીતે લોહી નીકળે છે બસ.